બોલો જુનાગઢ વાળા બેન. પાછળ જો ભાટુ સાહેબ રહ્યા, એને કયો. ના નથી આવતો અવાજ એમ કહું. ઓલો પ્રશ્ન તમે મેડમ ને આપ્યો તો ઈ ને? હા, એમાં 4 સાચા છે. એ હું સમજી ગયો તમારે શું કામ છે. એમાં 4 ઓપ્શન સાચા છે, મેં કહી દીધું મેડમને. બરાબર, સારું. ચાલો તો હવે જો તમને કોઈને કાંઈ પ્રશ્ન ના હોય તો હું છેલ્લું ચેપ્ટર બરાબર છે એની મુહૂર્ત આપણે ધીમે ધીમે કરીએ અને આગળ વધીએ. 4 થી 5 લેક્ચર લગભગ જશે આ ચેપ્ટર પૂરું કરવામાં, એનાથી વધારે નહીં. તો 2 લેક્ચર તો આજ અને કાલના થઈ ગયા, એટલે વધીને મંગળ અથવા તો બુધવારે આપણું સિલેબસ પૂરો થાય એવી શક્યતા મને દેખાય છે પર્સનલી. અને પછી તમારી વાટ લગાડવા માટે હું સંપૂર્ણપણે તૈયાર છું. બરાબર છે, એટલે તમે સજી ધજીને બેસજો, કારણ કે હવે આપણે રાઉન્ડ જે શરૂ કરશું એ ફાયર રાઉન્ડ શરૂ કરશું. એમ રિવિઝન કરાવીશ એટલે એવું રિવિઝન નહીં કરાવું કે હું બોલીશ ને તમારે સાંભળવાનું. એમ બરાબર, રિવિઝનમાં આપણે વ્યવસ્થિત રીતે તમારી દાવ આવે અને હું મજા લઉં. અત્યારે તમે મજા લ્યો છો મારી, એવું છે. બરાબર, અત્યારે તમારો દાવ છે, એમ પછી મારો દાવ આવશે, હે ને? કારણ કે આપણે 360 માંથી 360 જેને લેવા છે ને એ આવી શકે એવી વ્યવસ્થા કરવાની છે. અને ગમે એમ કરીને આ વખતે એક તો એવો જણ બાઈ છોકરી કોઈક તો એવું હોવું જોઈએ કે એને એકને તો આવશે જ. એટલે આપણે જોઈએ કે આ ચેલેન્જને કોણ ઉપાડી શકે છે, એમ કઈ રીતે ઉપાડી શકે છે, એમ બરાબર છે. એટલે દરેક ચેપ્ટરને આપણે વ્યવસ્થિત રીતના જોઈશું. 11મા ધોરણના પહેલા ચેપ્ટરથી ફરીથી શરૂ કરશું આપણે, અને 2-3 કટકામાં એને રિવાઇઝ કરશું. આખું ચેપ્ટર એક દિવસમાં નહીં, આપણે એને 2-3 લેક્ચરની અંદર ડિવાઈડ કરશું આખા ચેપ્ટરને. અને દરેક ચેપ્ટર પછી 100% ટેસ્ટ આપવાની રહેશે તમારે, જેમાં તમારે મિનિમમ હું કહીશ એટલા માર્ક્સ તો લેવાના જ. એ જે હું ક્રાઇટેરિયા ડિસાઈડ કરીશ. નહીં આવે તમારે તો તમારે એટલું સમજી ગયા ને તમે? હા, એમ બોલો ભાઈ ગુરુકુલ વાળા ભાઈ, તમને શું પ્રશ્ન છે બેટા? હાલો બોલો. હા બોલો. સર, પ્રશ્ન એવો છે કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકમાં રિસ્ટ્રિક્શન શબ્દ ખાલી જગ્યા સૂચવે છે. ઓપ્શન એ, ઉત્સેચક દ્વારા ડીએનએ માં આવેલ ફોસ્ફોડાયસ્ટર બંધને તોડવું. ઓપ્શન બી, માત્ર કોઈ ચોક્કસ સ્થાનેથી ડીએનએ ની કાપણી. ઓપ્શન સી, બેક્ટેરિયોફેજમાં થતું વાયરસનું બહુમૂળક અટકાવવું. અને ઓપ્શન ડી, ઉપર પૈકી તમામ. બી, બોમ્બે કે દિલ્હી? બોમ્બે. સર, આન્સર કિમાં સી આપ્યું. બોમ્બે. રિસ્ટ્રિક્શન શબ્દનો અર્થ ને? હા. ઓકે, બી બી બોમ્બે ઇઝ રાઈટ આન્સર. ઓલરાઈટ, સો જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. તો આજના ટોપિકની શરૂઆત જે શબ્દથી મારે કરવી જોઈએ એ શબ્દ છે જૈવ વિવિધતા. ઓકે, જૈવ એટલે સજીવો અને વિવિધતા એટલે એના અલગ સ્વરૂપો. તો તમારા નિવસન તંત્રના કોઈ બી નિવાસ સ્થાનની અંદર એક જ પ્રકારના સજીવો નથી. ઘણા બધા અલગ અલગ પ્રકારના સજીવો હોઈ શકે છે. સૂક્ષ્મજીવ, બેક્ટેરિયા, આદિકોષ કેન્દ્રીથી લઈ પ્રજીવ છે, ફૂગ સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે. દરેક સમૂહના અસંખ્ય પ્રકારના સજીવો છે.
સામૂહિક રીતે એને આપણે નિવસન તંત્રની જૈવ વિવિધતા કહીએ. આઈ રિપીટ, નિવસન તંત્રની જૈવ વિવિધતા કહેવાય. હા, જૈવ વિવિધતાને હું સંકુચિત રીતે કોઈ એક ચોક્કસ અવસ્થામાં રહેલા સજીવોની સંખ્યા તરીકે તો જોઈ જ શકું છું, જે મેં તમને સમજાવ્યું. પણ એનો વાસ્ટ એટલે કે થોડોક બહોળો મતલબ પણ હોઈ શકે છે. કઈ રીતે હોઈ શકે છે? સજીવોના આયોજનના દરેક સ્તરે આ નિયમ લાગુ પડે. આઈ રિપીટ, સજીવોના આયોજનના દરેક સ્તરે આ નિયમ લાગુ પડે. યસ, બરોડાવાળા બેન. સર અહીંયા નેટવર્કનો ઇશ્યુ બહુ છે તો કેમેરા ઓફ કરી શકીએ? યસ બેટા, કરી શકો છો, નો પ્રોબ્લેમ. ઓકે, તો સજીવ, આ પહેલું સ્તર થઈ ગયું. બીજું સ્તર, કોઈ પણ સજીવના અંગતંત્ર સ્તરે, સજીવ જેનાથી બને છે એનું મોટામાં મોટું અથવા તો ઊંચામાં ઊંચું સ્તર શું છે? અંગતંત્ર. તો સજીવોના અંગતંત્રમાં પણ અલગ સ્વરૂપ હોઈ શકે. હે ને? મારું અંગતંત્ર છે કે અન્ય સસ્તન, દાખલા તરીકે ગાય છે, એનું અંગતંત્ર હશે, પાચન તંત્ર. આપણું પાચન તંત્ર અને ગાયના પાચન તંત્રમાં થોડોક તો ફરક હશે ને? તો અહીંયા પણ જે વિવિધતા છે એને હું જૈવ વિવિધતા જ કહું છું. હજી આનાથી નીચેના સ્તરે જાઉં હું, એટલે કે અંગ સ્તરે, તો એમાં જે વિવિધતા જોવા મળશે એ પણ જૈવ વિવિધતાનો જ ભાગ ગણવાનો છે. બરાબર છે? આપણી આંખ છે અને સિંહની આંખ છે, બંને સસ્તન પ્રાણીઓ છીએ, પણ બંનેના સંરચનામાં ફરક છે. હજી એનાથી નીચે જઈએ આપણે પેશીય સ્તરે, તો ત્યાં પણ વિવિધતા છે. બરાબર છે? જે પ્રકારે પેશીય આયોજન આપણા અંદર છે એવું પેશીય આયોજન કદાચ હું માનું છું ત્યાં સુધી ઓલા પોલાર બેરમાં ન હોય, અલગ હોય. આપણી જરૂરિયાત પ્રમાણે આપણને આપ્યું છે ભગવાને, એની જરૂરિયાત પ્રમાણે એને આપ્યું છે. બરાબર છે? પછી આવશે એના પછીનું સ્તર, કોષ. તો કોષીય સ્તરે તો કેટલી વિવિધતાઓ આપણે સમજાશે અથવા તો સમજી શકીએ. મોનેરાની અલગ હોય, પ્રોટિસ્ટાની અલગ હોય, ફૂગની અલગ હોય. બરાબર છે? કેટલા અલગ અલગ પ્રકારના સ્વરૂપો હોઈ શકે. બરાબર છે? તો એ દરેકની જે વિવિધતા છે ને આજે આનાથી નીચે તમે જઈ શકો. કોષ જેનાથી બને છે એ તમામ પ્રકારના મહાઅણુઓની વાત કરીએ આપણે. કાર્બોદિત પ્રકારના હોઈ શકે, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ. બધાયના પ્રોટીન એક સરખા નથી, બધાયના ન્યુક્લિક એસિડ એક સરખા નથી. બધાયની અંદર જોવા મળતા કાર્બોદિતના સ્વરૂપો અલગ અલગ છે. આપણે બધું જોયું છે. એને પણ હું જૈવ વિવિધતા જ કહું છું. તો જૈવ વિવિધતાનો પ્રોપર અને ટેકનિકલ બાયોલોજીકલ મતલબ આવો થાય. દરેક જગ્યાએ તમને અલગ અલગ પ્રકારના સ્વરૂપો મળશે. હા, જ્યારે હું ઇકોલોજીકલી એટલે કે પરિસ્થિતિ વિદ્યાકીય રીતે જોઈશ તો મારે અત્યારે આને કન્સિડર અહીંયાથી કરવાનું છે કે નિવસન તંત્રના નિવાસ સ્થાનમાં રહેલા અલગ અલગ પ્રકારના સજીવો. રેડી? કોને ડાઉટ છે? ઓકે. તો આપણે આ ચેપ્ટરની અંદર જે 5 મુખ્ય મુદ્દાઓ ભણવાના છે એ મુદ્દાઓના હેડિંગ છે આ. પેલું જૈવ વિવિધતાના સ્તર, જે મેં હમણાં જ એક્સપ્લેન કર્યા તમારી સામે. બીજું ઉપર પૃથ્વી ઉપર કુલ કેટલી જૈવ વિવિધતા છે, ઇવન ભારતની અંદર કેટલી જૈવ વિવિધતા છે એનું પણ ટૂંકમાં માહિતી તમને શેર હું અહીંયા કરીશ. પછી જૈવ વિવિધતા કઈ રીતે એ જોવા મળે છે, એના પ્રતિરૂપ, એની પેટર્ન, આપણે પેટર્ન કહીએ ને,
તો જૈવ વિવિધતા જે બને છે એની પેટર્ન શું છે, કોને આધારે બને છે, એમ શું કામ બને છે, એમ નેક્સ્ટ એમાં કઈ રીતે નુકસાન થાય છે, અને છેલ્લે નુકસાન થતું અટકાવવું છે તો કઈ રીતે અટકાવી શકાય. બરાબર છે. આટલી વાત આપણે આ ચેપ્ટરની અંદર સમજવાની છે. તો શરૂઆત જ્યાંથી કરવાની છે એ મુદ્દો છે એના સ્તરો, જેનું ડિટેલ ડિસ્કશન મેં હમણાં થોડીક વાર પહેલા તમારી સાથે કર્યું. તો જૈવ વિવિધતા એ જૈવિક સંગઠનના દરેક સ્તરે, ઇવન કોષની અંદર રહેલા મહાઅણુઓથી લઈ અને જૈવ સ્તર સુધી વિસ્તરેલી છે. બરાબર છે. હવે આ શબ્દ જે છે એ જેણે આપેલો છે એ એડવર્ડ વિલ્સન નામના વૈજ્ઞાનિક છે, જે મારી બાજુમાં અહીંયા બેઠા છે. બરાબર છે. તો એણે આ જૈવ વિવિધતા નામનો, બાયોડાયવર્સિટી નામનો શબ્દ જે છે એ આપેલો છે. આ બેન છે એ તમને સમજાવવા માંગે છે અહીંયા. બરાબર છે કે જૈવ વિવિધતા જે આપણે મૂળભૂત રીતે જ્યારે ઇકોલોજીની ટર્મિનોલોજી એટલે કે પરિસ્થિતિ વિદ્યાકીય દ્રષ્ટિએ જોઈએ તો 3 સ્તરમાં સમજવાની છે. તમારે જે સમજવાની છે એ કેટલી? 3 સ્તરમાં સમજવાની છે. સ્તર નંબર 1, જનીનિક વિવિધતા. બરાબર છે. જનીનિક વિવિધતા. સ્તર નંબર 2, અલગ અલગ જાતિઓની વિવિધતા. અને સ્તર નંબર 3, પરિસ્થિતિકીય વિવિધતા. અલગ અલગ નિવસન તંત્રોની અંદર અલગ અલગ પ્રકારના નિવાસ સ્થાન, એની વિવિધતા. એક મોટું નિવસન તંત્ર હોય એમાં કોઈ એક જંગલ નાનો વિસ્તાર હોય, નાના વિસ્તારમાં પહાડી હોય, નાના વિસ્તારમાં મોટી નદી કે એવું કઈ હોય, સમુદ્ર હોય, હોઈ શકે. તો એ અલગ અલગ પરિસ્થિતિકીય નિવાસ સ્થાન છે. નિવસન તંત્ર એક છે મોટું, પણ એમાં અલગ અલગ સ્વરૂપ છે. કોના? નિવસન તંત્રના નિવાસ સ્થાનના. એને શું કહેવાય? પરિસ્થિતિકીય વિવિધતા. હવે કોઈ એક નિવાસ સ્થાન લઉં હું, એની અંદર અલગ અલગ જાતિ છે, તો એને શું કહેવાય? જાતિની વિવિધતા. કોઈ એક જાતિ લઉં, એની અંદર જનીનો અલગ અલગ સ્વરૂપના છે. હવે મારું જનીન તમારું જનીન સરખાવું તો એક સરખું તો નથી ને. આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છીએ, હે ને? સમજાઈ શકે નહીં? તો આ રીતે 3 સ્તરમાં આ જૈવ વિવિધતાની વાત આપણે સમજશું. તો સૌથી પહેલું જે આયોજનનું સ્તર અહીંયા સમજવાનું આપેલું છે એ છે જનીનિક વિવિધતા. તો જનીનિક વિવિધતાની જ્યારે વાત આવશે ત્યારે કોઈ એક જ જાતિના સભ્યની ચર્ચા કરશું આપણે. મેં તમને શું કીધું હતું કે મારું જનીન ને તમારું જનીન સરખાવો તો એક સરખું નથી, આપણે એક જ જાતિના છીએ. તો જનીનિક વિવિધતાનું નિરૂપણ અથવા તો જ્યારે સમજવાની વાત આવશે ત્યારે કોઈ એક જાતિના જે સભ્ય છે, એક જાતિના સભ્ય, એની વચ્ચેની સરખામણી હશે આ. બરાબર છે. તો એક જ જાતિ જો કોઈ 2 અલગ અલગ ક્ષેત્રમાં હશે, વિતરણ ક્ષેત્રમાં, ત્યારે એની અંદર વિવિધતા જોવા મળશે. ઉદાહરણ આપું છું તમને. તમે ગુજરાતની અંદર રહ્યો છો, મનુષ્ય છો, માણસ છો. નેપાળની અંદર પણ અમુક માણસ રહેતા હશે, ચાઇનાની અંદર પણ રહેતા હશે. ત્રણેયની બાજુમાં રાખ્યા હશે તો ખબર પડી જશે કોણ ગુજરાતી છે, કોણ નેપાળી છે, કોણ ચાઇના વાળા છે. બસ એ જ છે. શું કામ? કારણ કે એના રહેઠાણ પ્રમાણે, એને પોતાની આબોહવા પ્રમાણે જે પ્રકારે એને શરીરની અંદર ફેરફાર કરવાના હોય, કોણ કરશે આ શરીરની અંદર ફેરફાર? જનીન. એટલે ફેરફાર ક્યાં થશે? જનીનની અંદર. તો જનીનિક સ્તરે ફેરફારને કારણે, એટલે કે જીનોટાઈપના, જનીન સ્વરૂપના ફેરફારને કારણે
સ્વરૂપ પ્રકારના ફેરફારો એટલે કે ફિનોટાઇપના ફેરફારો એની અંદર જોવા મળતા હોય છે. ચાલો આમાં કોને ડાઉટ છે? આપણે ચેપ્ટર નંબર 4-5 ની અંદર આવું ઘણું બધું ભણી ગયા છીએ એટલે હવે થાવો પણ ના જોઈએ. એક ઉદાહરણ તમને જે અહીંયા શેર કરેલું છે ને, બરાબર છે, એ સર્પગંધા નામની વનસ્પતિનું કરેલું છે. બરાબર છે, સર્પગંધા, રાઉલ્ફિયા. બરાબર છે, રાઉલ્ફિયા નામની વનસ્પતિ છે, વોમિટોરિયા આખું નામ. તો એ હિમાલય વિસ્તારમાં થાય. હિમાલયના પર્વતોમાં ઉપરની બાજુએ થાય અને પર્વતોની નીચેની બાજુએ થાય, બે જગ્યાએ થાય. જેની અંદર એક વિશેષ પ્રકારનું રસાયણ થાય છે જેનું નામ છે રીસર્પિન. બરાબર છે, ઔષધીય મૂલ્ય ધરાવતી વનસ્પતિ છે. બરાબર છે. તો આ રીસર્પિન નામનું જે રસાયણ છે એ બે પ્રકારની વનસ્પતિમાં અલગ અલગ પ્રકારનું હોય. જો ઊંચાઈમાં આ સર્પગંધા ઉગે છે અને નીચે તળેટીના ભાગમાં આ સર્પગંધા ઉગે, તો એના જે આ રીસર્પિન નામનું રસાયણ છે ને એમાં ફરક છે. બરાબર છે. કેમાં ફરક છે ખબર છે? સાંદ્રતામાં. હવે શું ફરક છે એ આમાં લખ્યું કદાચ નથી, હું તમને એક્સપ્લેઇન કરી દઉં. જ્યારે પણ વરસાદ થશે, બરાબર છે, ત્યારે પાણીનું વહન થાય નીચેની બાજુએ. ઉપર પાણી ટકતું નથી ક્યાંય. કોને કોને ખબર છે આવું? જો કદાચ ઉપર પાણી રહી જાય તો એ બરફ બની જાય છે હિમાલયમાં. હા કે ના? હે ને? ઓકે. મતલબ કે ઉપરની બાજુએ જો એ સર્પગંધા ઉગે છે તો એને પાણી જેમ મળવું જોઈએ, જેટલું મળવું જોઈએ, જેટલું એને જોઈએ છે એટલું કદાચ ન મળે, ઓછું મળે. એની જગ્યાએ જો એ નીચે તળેટી પ્રદેશની અંદર ઉગે તો પાણી વહીને જવાનું ક્યાં છે? તળેટીમાં. અને અહીંયા જમીન હશે જે પાણીને પકડી રાખશે, એટલે એને પાણી જેટલું જોઈએ એટલું મળે છે. હવે જે આ રીસર્પિન બને છે ઉપરની બાજુએ એ વધુ સાંદ્ર હશે કારણ કે એને પાણી ઓછું મળે. જે તળેટી પ્રદેશમાં હશે એ રીસર્પિન સાંદ્રતાની દ્રષ્ટિએ થોડુંક ઓછું સાંદ્ર, મંદ પ્રકારનું હશે. ક્વોલિટીની વાત છે આ, રાઈટ? તો કઈ જગ્યાએ એ ઉગી એને આધારે એની જે ક્વોલિટી છે, એની જે સાંદ્રતા છે રીસર્પિનની, એ અલગ પ્રકારની થઈ. તો આ જનીનિક વિવિધતા છે, એની બે જાત બની ગઈ. જાતિ નહીં, જાતિ એક જ છે, પણ બે પેટા જાતિ બની, ઉપજાતિ. બરાબર છે? ક્લિયર થઈ ગઈ વાત આખી? યસ ઓર નો? એવું જ બીજું ઉદાહરણ ચોખાનું છે. ભારતની અંદર 50,000 થી વધુ જાતની જનીનિક વિવિધતા ધરાવતા ચોખા. 50,000 માત્ર. રાઈટ? કેરી, તમે 3 કેરીને ઓળખતા હશો, 4-5 મેક્સિમમ. 1,000 જાતની અલગ અલગ વેરાયટી છે કેરીની ભારતની અંદર. કેટલી? 1,000. ડન? તો આ પણ એક ઉદાહરણ છે. ઓકે. હવે સ્તર નંબર 2, જાતિ સ્તર. રાઈટ? તો પ્રજાતિ માં જાતિ આવે. રાઈટ? એક પ્રજાતિની ઘણી બધી જાતિઓ છે. એક વર્ગ છે, એ વર્ગની ઘણી બધી પ્રજાતિ અને એની ઘણી બધી જાતિ. તો દાખલા તરીકે હું વાત કરું કે કોઈ દેડકો છે તો દેડકાની કેટલી બધી જાતિઓ હશે?
સાપ છે તો સાપની કેટલી બધી અલગ અલગ જાતિ હશે. બરાબર. જી જામનગર વાળા ભાઈ. સર આપણે આગળ 10મા ચેપ્ટરમાં જોયું હતું કે ચોખાની ભારતમાં 2 લાખ જાતિ છે, તો સર આ 50,000 છે એમાં જ આવી જાય કે 2 લાખ જાત સોરી જાત અને 50,000 જાતિ. સર આમાં તો જાત આવી. જાત જ આપ્યું છે એમાંય. હા હમ. તો સર એ 50,000 છે એ 2 લાખમાં આવી જાય. 50,000 તો 2 લાખમાં આવી જ જાય, પણ 2 લાખ શું કામ ને 50,000 શું કામ એ મહત્વનું છે આપણા માટે. there are two things. 2 વસ્તુને કન્સિડર કરવી પડે આપણે. જ્યારે હું 50,000 જાત બોલીશ ત્યારે એ નૈસર્ગિક રીતે ઉત્પન્ન થયેલી વિવિધતાવાળી જાતની વાત છે. નૈસર્ગિક રીતે ઉત્પન્ન થયેલી અલગ અલગ જાત છે. પણ જે 2 લાખ જાત આવી હતી ને એ ક્યાં આવી હશે, અથવા તો એની એ જે સમ ટોટલ છે એ શેનો છે, તો કે આ 50,000 સંકરણથી પણ આપણે ઘણી બધી જાતો વિકસાવેલી હશે. વૈજ્ઞાનિકોએ જે કૃત્રિમ સંવર્ધન કરેલું છે અને એના દ્વારા પણ જાત વધારાની વિકસાવેલી હોય તો 50,000 નૈસર્ગિક રીતે, કુદરતી રીતે, અથવા તો જેને કહેવાય ને ટ્રેડિશનલ જે મેથડ છે એના દ્વારા ઉત્પન્ન થયેલી હશે નૈસર્ગિક સંકરણથી. અને 1.5 લાખ જેટલી નવી જાત આપણે જે વિકસાવી છે એ કૃત્રિમ પસંદગીથી વિકસાવેલી છે. એટલે આંકડા 2 સાચા છે, પણ એનો જે રેશિયો છે એ અલગ અલગ છે બંનેનો. આ રીતે ડન છે. ઓકે, હવે જાતિ સ્તરની વિવિધતાની વાત કરું તો અહીંયા જે ઉદાહરણ જે સેટ કરેલું છે તમારી બુક પ્રમાણે સરસ મજાનું સામાન્ય ઉદાહરણ છે કે મારા બેકગ્રાઉન્ડમાં તમે જોશો તો આ ભારતનો નકશો છે. ભારતના નકશાની આ એક સાઈડ છે ને આ બીજી સાઈડ છે. દેશી ભાષામાં કહું તો આ ઉગમણી સાઈડ કહેવાય ને આ આથમણી સાઈડ કહેવાય, કારણ કે સૂર્ય ઉગે છે આ બાજુથી. ઈસ્ટર્ન ઘાટ કહેવાય આને, પૂર્વ ઘાટ, અને આ બાજુ આથમે એટલે આને પશ્ચિમ ઘાટ કહેવાય. એટલે આવા 2 ઘાટ છે ભારતના નકશાની અંદર, પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ. પૂર્વ ઘાટની શરૂઆત ક્યાંથી થાય તો કે અહીંયાથી, બંગાળની ખાડીથી. પૂરો ક્યાં થાય? કન્યાકુમારી. તો આ જે આખો વિસ્તાર છે એનું નામ શું છે? પૂર્વ ઘાટ. પશ્ચિમ ઘાટની શરૂઆત ક્યાંથી થાય? ગુજરાતથી થાય. અને પૂરો ક્યાં થાય? કન્યાકુમારી થાય. એને કહેવાય પશ્ચિમ ઘાટ. એટલે પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટની અંદર જે તમને ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આ અલગ અલગ પ્રકારના સરીસૃપ ઉભયજીવીઓની વાત કરી. દેડકાની જાત, તમને જે ફોટો દેખાડ્યો છે એ દેડકાની જાતનો છે, અલગ અલગ પ્રકારના. તો પશ્ચિમ ઘાટની જે ઉભયજીવી જાત છે એની વિવિધતા પૂર્વીય ઘાટના જે ઉભયજીવી છે એના કરતા અલગ પ્રકારની છે. સમજાય છે કે નહીં? કારણ એક બાજુએ, એટલે આ પૂર્વ ઘાટ છે, પૂર્વ ઘાટ, એને જે સૂર્યપ્રકાશ મળે છે એ રાત્રિ પછી મળે. એની આગળ રાત્રિ છે. ક્લિયર થાય છે હું જે કહેવા માંગુ છું? દિવસ ઉગે ત્યારે અહીંયા સૂર્યપ્રકાશ મળે. ઓકે, આને જ્યારે સૂર્યપ્રકાશ મળે, સૂર્ય આથમે, એ ભાગ અહીંયા આવે ને, પશ્ચિમ ઘાટ છે. તો સીધો સૂર્યપ્રકાશ એને ક્યારે મળે? દિવસ પૂરો થાય ત્યારે. તો બેયની જીવનચર્યા અલગ અલગ પ્રકારની હોવી જોઈએ ને. એક જાગે ત્યારે સૂર્યપ્રકાશ મળે અને એકને સુવાના ટાઈમે સૂર્યપ્રકાશ જાય એ પહેલા મળે. એટલે બેયની દિનચર્યા અલગ અલગ પ્રકારની હશે. જીવન પદ્ધતિ, ઇકોલોજીકલ નિશે જીવન પદ્ધતિ અલગ અલગ પ્રકારની હશે, જેને કારણે બંનેની શારીરિક સંરચનાઓ તો અલગ હશે જ, પણ દેહધાર્મિક ક્રિયાવિધિના સ્વરૂપો પણ એકબીજાથી થોડાક અલગ હશે. એટલે જાતિ અલગ થઈ ગઈ. એક અલગ જાતિ છે, બીજી અલગ જાતિ છે. એને કહેવાય જાતિની વિવિધતા. બેયના સ્વરૂપ અલગ થઈ ગયા. એક જાતિ અલગ છે પૂર્વીય ઘાટની, એક જાતિ અલગ છે પશ્ચિમ ઘાટની. એવી ઘણી બધી જાતિઓ પૂર્વીય ઘાટમાં છે, ઘણી બધી જાતિઓ પશ્ચિમ ઘાટમાં છે. તો આ વિવિધતાને જાતિ સ્તરીય વિવિધતા કહેવાય.
છેલ્લી પરિસ્થિતિકીય વિવિધતા. તો મેં કીધું એમ કોઈ એક નિવસન તંત્રની અંદર જ્યારે ઘણા બધા અલગ અલગ પ્રકારના ભાગ હોય, નિવાસ સ્થાન હોય, ત્યારે આવી પરિસ્થિતિમાં આવા નિવાસ સ્થાનોને જો એક જ નિવસન તંત્રનો ભાગ ગણવામાં આવે તો એને પરિસ્થિતિ વિદ્યાકીય વિવિધતા કહેવાય. દાખલા તરીકે ભારત જો એક નિવસન તંત્ર તરીકે ગણું તો એમાં રણ પ્રદેશ છે, રાજસ્થાન છે, કચ્છ છે, એમાં વર્ષાવન રેઇન ફોરેસ્ટ છે, ચેરાપુંજી જેવા, બરાબર છે. એની અંદર દરિયા કિનારો છે, દાખલા તરીકે ગુજરાતનો દરિયા કિનારો છે, મહારાષ્ટ્રનો દરિયા કિનારો છે, કર્ણાટકનો દરિયા કિનારો છે, ગોવાનો દરિયા કિનારો છે. રાઈટ, કર્ણાટકમાં દરિયા કિનારો નો આવે, હે ને, કેરેલા આવે, તામિલનાડુ આવે. સો એ પણ છે. પરવાળાના ટાપુ, કોરલ રીફ્સ, ગુજરાતના દરિયા કિનારો કોરલ રીફ્સથી સમૃદ્ધ છે, તમને કદાચ ખ્યાલ હોય ન હોય. વેટલેન્ડ્સ, ભેજયુક્ત ભૂમિ, સુંદરવન, કલકત્તા, વેસ્ટ બેંગાલ. વેલા નદમુખી પ્રદેશો, એસ્ચુરી, નદી અને સમુદ્ર જ્યાં મળે એવા પ્રદેશો. પહાડો ઘણા બધા છે, આખું અરવલ્લી છે, બરાબર છે. પછી હિમાચલ પ્રદેશ આખું છે, હિમાલયન રેન્જ આખી છે, ઉત્તરાંચલ આખું છે. તો પહાડી વિસ્તારો છે, ઘાસના મેદાનો છે, આપણું સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આ બધા ઘાસના મેદાનો છે. અલગ અલગ પ્રકારના આવા નિવાસ સ્થાનો છે. નિવસન તંત્ર એક છે, સિંગલ ભૂમિ તમે ભારતને ગણો તો આ થઈ ગઈ પરિસ્થિતિ વિદ્યાકીય વિવિધતા. એનો અર્થ એ છે કે મોટા નિવસન તંત્રની અંદર નાના નાના જે નિવાસ સ્થાનોની વિવિધતા છે એ વિવિધતાની વાત છે. તો પહેલું જનીનિક વિવિધતા, બીજું જાતિ વિવિધતા અને ત્રીજું પરિસ્થિતિકીય વિવિધતા. આ ત્રણેય શબ્દના પ્રોપર અર્થ તમને સમજાયા છે એવું હું માની લઉં. કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓલરાઈટ, હવે મેં કીધું એમ બે રીતે આપણે જે વિવિધતાના સ્તરને જોવા છે. જાતિ વિવિધતાની, ખાસ કરીને જાતિઓની વિવિધતા, સંખ્યા. એક આખી દુનિયા, સમગ્ર પૃથ્વીને આપણે સિંગલ એક નિવસન તંત્ર તરીકે જોઈએ અત્યારે. બીજું, ઇન્ડિયા, ભારતની અંદર જાતિ વિવિધતા કેટલી, બરાબર છે. એ બેયનું ડિસ્કશન અત્યારે આપણે કરીએ. તો સૌથી પહેલા IUCN, બરાબર છે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, IUCN નું આખું નામ છે. I repeat, International Union of Conservation of Nature and Natural Resources, IUCN. તો 2004ના આંકડા મુજબ, અત્યારના નહીં, 22 વર્ષ પહેલાના આંકડા મુજબ, ત્યારે ટોટલ 1.5 મિલિયનથી વધુ જાતિઓ ઓલરેડી આપણે જાણતા હતા એ સમયે, બરાબર છે. હવે એક વૈજ્ઞાનિક છે મારી પાછળ, તમે જોશો, રોબર્ટ મે, MAY, રોબર્ટ મે નામના વૈજ્ઞાનિક છે. એણે એક અંદાજ લગાવ્યો હતો, રાઈટ, કે કેટલી જાતિઓ હજુ ટોટલ કેટલી હોઈ શકે એવો અંદાજ લગાવ્યો છે. તો લગભગ અંદાજિત 7 મિલિયન જેટલી જાતિઓ હોઈ શકે છે પૃથ્વી ઉપર, એના અંદાજ મુજબ. આપણે જાણીએ છીએ 2004 સુધીમાં કેટલી, 1.5. તો બાકી હજી કેટલી વધી, 5.5, જેનું સંશોધન થવાનું હજુ બાકી છે, બરાબર છે.
કારણ એ એવા નિવસન તંત્રોમાં, એવા નિવાસ સ્થાનમાં જીવે છે કે જ્યાં સુધી આપણે હજુ પહોંચી નહીં શક્યા હોય. અન્ડરસ્ટુડ ઓર નોટ? ફાઇન, ઓકે. વિવિધતાની વાત અહીંયા સમજાવવામાં આવી છે આ આકૃતિઓ દ્વારા પણ, જે તમને તમારી બુકમાં પણ મળી જશે. તો પહેલા અહીંયા તમે જોશો પ્રાણીઓ, વનસ્પતિઓ, ફૂગ, બરાબર છે. આ ત્રણેયને સરખાવીએ આપણે, બરાબર છે. અહીંયા પ્રાણીઓ છે, કેવા છે? અપૃષ્ઠવંશી. જુઓ જોઈ, તમને મળી ગયા તમારી બુકની અંદર. પછી પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, બરાબર છે. અને અહીંયા વનસ્પતિઓ છે. એના અલગ અલગ સ્વરૂપો, એની સરખામણી સમજાવી છે. જુઓ, અપૃષ્ઠવંશીમાં જુઓ તો સૌથી વધારે કોણ છે? કીટક વર્ગ, બરાબર છે. પછી કોણ છે? મૃદુકાય, રાઈટ. પછી કોણ છે? સ્તરકવચી. અને બાકીના બધાય આટલામાં આવી જાય. હવે પ્રશ્ન એવો પૂછી શકાય દાખલા તરીકે કે અપૃષ્ઠવંશીમાં સૌથી વધારે જોવા મળતો સમૂહ કયો? કીટક. બીજા નંબરનો સૌથી મોટો સમૂહ કયો? મૃદુકાય. ત્રીજા નંબરનો સૌથી મોટો સમૂહ કયો? સ્તરકવચી. આવો પ્રશ્ન આમાંથી આવી શકે. નેક્સ્ટ, સેમ ટુ સેમ કમ્પેરિઝન આપણે વર્ટિબ્રેટ્સ એટલે કે પૃષ્ઠવંશીઓની આપેલી છે. તો પૃષ્ઠવંશીમાં તમે જોશો તો 5 વર્ગને તુલનાત્મક રીતે સમજાવ્યા છે. મેમલ્સ, સસ્તનો, પક્ષીઓ, બર્ડ્સ, રેપ્ટાઇલ્સ, સરીસૃપ, એમ્ફિબિયન, ઉભયજીવી, અને આ કોણ છે? મત્સ્યો. તો જે વર્ગ સૌથી મોટો છે પૃષ્ઠવંશીઓમાં એ કયો? મત્સ્ય. બીજો સૌથી મોટો વર્ગ કોણ છે? વિહગ. ત્રીજો સૌથી મોટો વર્ગ કયો છે? સરીસૃપ. ચોથો સૌથી મોટો વર્ગ કયો છે? ઉભયજીવી. અને છેલ્લો 5મો વર્ગ છે સસ્તન. રેડી? યસ ઓર નો? ઓકે. અને છેલ્લું અહીંયા વનસ્પતિઓની વાત કરો તો એન્જિયોસ્પર્મ, સપુષ્પી વનસ્પતિનો સૌથી મોટો પ્રભાવી સમૂહ, બરાબર છે. શું થાય મતલબ? આવૃત બીજધારી. પછી બીજો આજે બીજા નંબરનો અહીંયા આપેલો છે એ લાઇકેન છે. ત્રીજો સમૂહ લીલ છે. અહીંયા ચોથો સમૂહ છે ફૂગ છે. 5મો સમૂહ છે મોસ. અને છેલ્લું અહીંયા આપેલું છે ફર્ન, હંસરાજ વાળું, બરાબર છે. તો સૌથી મોટામાં મોટો સમૂહ કયો છે? આવૃત બીજધારીનો. બીજો મોટો વર્ગ કયો કહેવાય? ફૂગ, બરાબર છે. એટલે આવી માહિતી તમને આ ચાર્ટમાંથી આવી શકે. આ જાતિઓની સંખ્યાના આધારે છે, જાતિઓની સંખ્યાને આધારે, બરાબર છે. આ જે વિભાજન છે એ તો એ જે અહીંયા રજૂ કર્યું છે એ અહીંયા લખેલું છે કે ભાઈ પ્રાણીઓ, વનસ્પતિઓ, ફૂગ સહિતના વનસ્પતિ કરતા વધુ વૈવિધ્યસભર 70% વધુ છે. કોણ? પ્રાણીઓ. પ્રાણીઓ છે એ વનસ્પતિ કે ફૂગ કરતા પણ વધારે વિવિધતા ધરાવે છે એવું આનું કહેવું છે. ફૂગની વિવિધતા 22% છે. વનસ્પતિની ભલે આઈપી નથી પણ પ્રાણીઓની વિવિધતા 70%થી વધુ છે, જાતિની વિવિધતા, બરાબર છે. પ્રાણીઓમાં કીટકો એટલે કે જંતુઓ સૌથી વધુ છે, જે 70% છે કુલ. અપૃષ્ઠવંશીઓમાં 70%થી વધારે છે, બરાબર છે. એટલે કે દર 10 પ્રાણીમાંથી 7 જે છે એ જેને કહેવાય કે જીવંત છે. તો જેટલા પ્રાણીઓ છે કુલ, અહીંયા તો 70%થી નહીં વધારે છે,
મોર દેન 70% છે અપૃષ્ઠવંશીઓમાં. પણ કુલ પ્રાણીઓની સંખ્યા લ્યો ને તોય 70% ની આસપાસ જે છે એ પ્રાણી જૂથમાં કીટક વર્ગ આવે. તો કુલ ટોટલ સરેરાશ 10 પ્રાણીઓમાંથી 7 કોણ છે? કીટક. આ એવડો મોટો સમૂહ છે કીટક. બરાબર છે. ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ તથા સસ્તનોની જાતિઓ એકત્રિત કરો એના કરતા પણ વધારે છે. જો ફૂગ કેટલી જો આવી રહી અવળી મોટી છે ફૂગ સૃષ્ટિ. હવે તમે જોવો જોઈએ એની સંખ્યા મત્સ્ય આ ભલે આમ દેખાય પણ ખાલી વર્ટિબ્રેટ ખાલી ઉભયજીવી રહી કુલ પ્રાણીઓની નથી. એટલે કુલ પ્રાણીઓમાં સમાવો ને એટલે એ નાનો થઈ જાય ગ્રાફ. બરાબર છે. ઉભયજીવી, સરીસૃપ, સસના બધાને હરખાવો ને બધાને એના કરતા આની સંખ્યા વધી જાય ફૂગની. કારણ કે આ કુલ પ્રાણીઓ કુલ વનસ્પતિઓ છે આ કુલ પ્રાણીઓ નથી. સમજમાં આ રહી બાત. હવે દાખલા તરીકે હું આ પૃષ્ઠવંશીને આ નકશામાં ફિટ કરવા માંગુ ને તો પૃષ્ઠવંશી કેટલા આવે ખબર છે? લગભગ આટલા આવે. આ આવે આટલા. આનાથી વધારે ન થાય. શું કામ? 70% કોણ છે? કીટક. બાકીના 30%માં બધા આવી ગયા. આ આખો ચાર્ટ મેં ફિટ કર્યો ને આની અંદર તો આટલો જ થયો. હવે જુઓ જોઈ अब समझ में आ रही है बात है ने? એટલે આમ છે. છેલ્લો પોઈન્ટ લઈ લઉં આજના દિવસનો 11:30 વાગી ચૂક્યા છે એટલે ભારતની અંદરની જૈવ વિવિધતા. બરાબર છે. હવે ભારત વિશ્વના કુલ જમીન આખા વિશ્વમાં જેટલી જમીન છે એની ભારતની જમીનની અરે કલ્પના કરો તો વિશ્વની કુલ જમીનના 2.4% જ જમીન વિસ્તાર ભારતનો છે. પણ જાતિ વિવિધતાના પરસેન્ટેજ કાઢો ને તો 8.1% જાતિ વિવિધતા કુલ જાતિ વિવિધતાની 8.1% જાતિ વિવિધતા ભારતની અંદર છે. જમીન વિવિધતા જો જમીનનો વિસ્તાર ગણો 2.4 તો જાતિ વિવિધતા 2.4 હોય ત્યાં સુધી ચાલે પણ એના કરતા ખૂબ ઊંચી છે 4 ગણી વધારે. મતલબ અહીંયાની જમીન વધુ સારી છે. અહીંયાની જમીનની ઉત્પાદકતા વધારે સારી છે જેથી કરી અને જાતિ વિવિધતાનું પ્રમાણ સારું છે. તો વસ્તી સારી હોય કે ન હોય? હોય ને. તો ભારતની વસ્તી સારી છે એ વરદાન છે, શ્રાપ નથી. રાઈટ. ભારતની વસ્તી વધારે હોય જ કારણ કે આપણી પાસે રિસોર્સ સારા છે, સ્ત્રોત સારા છે. તો કુદરત એવું કે જ્યાં સ્ત્રોત વધારે હોય ત્યાં વસ્તી વધારે હોય. સિમ્પલ. તો એ કોઈ અભિશ્રાપ નથી. આ એક વરદાન છે જે પ્રકૃતિએ આપણને આપેલું છે. ડન છે. તો ભારત વિશ્વના 12મી મોટી જૈવ વિવિધતા ધરાવતો દેશ છે. 1 થી 11 એવા દેશ હશે આફ્રિકાના કે જ્યાં જાતિ વિવિધતા આપણે કરતા વધારે છે. સમજાય છે? અમુક દક્ષિણ અમેરિકાના વિસ્તાર છે અને મોટા ભાગના આફ્રિકાના વિસ્તાર છે કે જ્યાં આપણા કરતા પણ વધુ જાતિ વિવિધતા છે. એ લોકો આપણા કરતા પણ વધુ સારી ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. તો ભારતની અંદર વનસ્પતિઓની લગભગ 45,000 જેટલી જાત છે. કેટલી? 45,000 જેટલી. લગભગ એમ એટલે પરફેક્ટ નહીં, લગભગ અરાઉન્ડ 45,000 જેટલી જાત છે. એના કરતા ડબલ પ્રાણીઓની જાત એટલે 90% થી વધારે. રેડી? હવે જો ઓલા રોબર્ટ મેના અંદાજને ગણીએ ને અને સરખાવીએ તો ભારતમાં વનસ્પતિઓની જાતિ કેટલી હોવી જોઈએ? 1 લાખથી વધુ હોવી જોઈએ. અને પ્રાણીઓની જાત કેટલી હોવી જોઈએ? 3 લાખથી વધારે હોવી જોઈએ. જે હજી સંશોધન થવાનું બાકી છે, જેના વિશે હજી શોધ કરવાની બાકી છે.
બરાબર છે. અત્યારે કેટલી છે? 45,000 અને 90,000. હોવી કેટલી જોઈએ? 1 લાખ અને 3 લાખથી વધુ. ડન? ઓકે, ચાલો. તો આપણે વૈશ્વિક અને ભારતની જૈવ વિવિધતાનો ટૂંક સાર મેળવવો છે. પરફેક્ટ નહીં, ટૂંક સાર મેળવવો છે. બરાબર છે. તો જૈવ વિજ્ઞાનીઓને જે પણ સંશોધન કરેલું છે, જે આંકડા તમારી સામે મૂક્યા છે, એ આંકડા જે છે ને એમાં આને કન્સિડર નથી કર્યું. આ ભાઈને આદિકોષ કેન્દ્રીને આપણે ક્યાંય ધ્યાનમાં લીધી નથી. શું કામ? તમે જે વર્ગીકરણ ભણ્યું છે અત્યાર સુધીમાં, ચેપ્ટર નંબર 1, 2, 3, 4 અને સૂક્ષ્મજીવ વિશેના જેટલા ચેપ્ટર, એટલે કે પરંપરાગત જે વર્ગીકરણની પદ્ધતિ છે, એમાં ચેપ્ટર નંબર 2 ગણો, 3 ગણો કે 4 ગણો, સૂક્ષ્મજીવોની વર્ગીકરણની કોઈ સિસ્ટમ તમને સમજાવવામાં આવી ડિટેલમાં નથી. બરાબર છે. બીજું, એનું સંશોધન કરવા માટે જે આદર્શ પરિસ્થિતિઓ હોવી જોઈએ, બરાબર છે, અમુક જાતિ એવી છે કે જેનું સંશોધન ને સંવર્ધન તમે લેબોરેટરીની અંદર કરી શકો છો. જે તમે અમુક સમજ્યા પણ છે. યીસ્ટ વિશે ઘણા બધી વસ્તુ માહિતી આપણે સમજ્યા છીએ. બેસિલસ પ્રકારના અમુક બેક્ટેરિયા વગેરે વગેરેની માહિતી મેળવી. પણ મોટા ભાગની જાતિઓ એવી છે સૂક્ષ્મજીવોની, જે તમે પ્રયોગશાળામાં એનું સંવર્ધન ન કરી શકો. ઝેરી હોય, રોગકારક હોય અને અહીંયાથી ફેલાય તો ઓલા સંશોધન કરવા વાળા જ શહીદ થઈ જાય. સમજાય છે કે નથી સમજાતું બેટા? એટલા માટે આપણે યુઝ્યુઅલી આદિકોષ કેન્દ્રી જાતિઓને કાઉન્ટિંગમાં, એટલે કે નંબરમાં ગણવામાં જનરલી આપણે સમાવેશ કરી શક્યા નથી. એટલે 1.5 અને બાકીના 7 મિલિયન છે એ ક્યાં આવી ગયા? આમાં આવી ગયા. જે બાકી છે એમાં આવી ગયા. હવે સમજાણું? તો જે બાકી રહી ગઈ છે એ બધી આ સૂક્ષ્મજીવોની જાતિઓ. જે દેખાય તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ, પણ જે નથી કરી શક્યા એ મોટા ભાગની જાતિઓ એવી છે કે જ્યાં સુધી આપણે પહોંચી જ નથી શક્યા એમ. ઓકે, હવે આપણે જે નેક્સ્ટ પોઈન્ટ આવતીકાલથી શરૂ કરશું એ આ છે જૈવ વિવિધતાના એની પેટર્ન, કેવી રીતના જૈવ વિવિધતા નક્કી થતી હોય છે નિવસન તંત્રોની અંદર, એના માટે જવાબદાર પરિબળો કયા કયા છે, તો એની વાત આપણે આવતીકાલથી આગળ વધારશું. રેડી? ડાઉટ છે કોઈને કાંઈ બેટા? ઓલ રાઈટ, સી યુ ટુમોરો. ટેક કેર.